સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રકરણ 2.5 કરી રહ્યા હતા. તો આજે એમાં જે બાકીના દાખલા છે આગળના એ આપણે કરીશું 2.5ના, અને એના પછી આપણે સ્વાધ્યાય 2.6 છે, જેમાં દશાંશ જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કેવી રીતના કરવામાં આવે છે એ આજે આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે કરશું દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે કરશું 2.5 અને એના પછી કરશું સ્વાધ્યાય 2.6. સ્વાધ્યાય 2.5 એનો 5મો પ્રશ્ન આપણે આવ્યા હતા. તો 5મો પ્રશ્ન એનો છે, નીચે આપેલ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. અહીં જે તમને દશાંશ સંખ્યાઓ આપેલી છે એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે. તો મેં જે છે અહીં પ્રશ્ન નંબર 3 લખ્યો છે. 1 અને 2 તમારે ગૃહ કાર્યમાં કરવાની છે. તો એ સંખ્યા છે 200.03. તો આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતના લખવાની? તો સૌ પ્રથમ આ જે સંખ્યા છે 2 એ કેના સ્થાનમાં છે? તો એકમ, દશક અને 100ના સ્થાનમાં છે. તો એને આપણે લખશું. સૌ પ્રથમ હું સંખ્યા લખું છું. હવે જે 2 છે એ છે 100ના સ્થાનમાં, એટલે 2 ગુણ્યા મારે કરવાના 100. એકમ, દશક અને 100 આ પોઈન્ટ પછી આપણે ગણવાના. એના પછી સરવાળાની નિશાની કરવાની. એના પછી જે શૂન્ય છે એ છે દશકના સ્થાનમાં. તો આપણને કરવું હોય તો આપણે આવી રીતના કરી શકીએ, અથવા તો શૂન્યની કિંમત ના લખીએ તો પણ ચાલે. આ ના લખી તો પણ ચાલે. એના પછી પ્લસ, પછી એકમના સ્થાનમાં પણ શૂન્ય છે તો 0 ગુણ્યા 1 કરવાનું, પણ એ પણ આપણે ન લખીએ તો ચાલે. એના પછી ડેસિમલ્સ છે, તો ડેસિમલ્સની જગ્યાએ આપણે હમણાં હાલમાં કરશું પ્લસ, અને ડેસિમલ પછીની જે રકમ છે એને આપણે કેવી રીતના લખવાની? તો ડેસિમલ પછી છે 0, તો એના છેદમાં આ જે છે એને દશકનું સ્થાન કહેવાય, એટલે દશાંશનું સ્થાન, એટલે અહીં આવશે 10. હવે આપણે આના પછી કરશું પ્લસની નિશાની. પ્લસની નિશાની પછી હવે જે આ 3 છે એ કેના સ્થાનમાં છે? તો આ દશાંશના સ્થાનમાં અને આ શતાંશના સ્થાનમાં છે, એટલે એની નીચે લખાશે 3/100. તમે અહીં પણ લખી શકો છો જો આવી જાય તો આવી રીતના જે છે આપણે એને વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. બીજું કે આ જે સંખ્યા છે અહીં તમને ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં જે છે એ એકમનું સ્થાન આવશે નહીં. જેમ આપણે અહીં એકમ, દશક અને 100 આવે છે એમ અહીં નહીં આવે. અહીં આવશે તમારું દશાંશ, શતાંશ અને પછી આવશે સહસ્ત્રાંશ. એટલે પોઈન્ટ પછીની જે રકમ હોય એમાં પેલી જે સંખ્યા હોય નીચે 10 આવશે, એના પછીની જે સંખ્યા છે એની નીચે 100 આવશે, અને એના પછી જો હજી કોઈ સંખ્યા હોય તો એની નીચે 1000 આવશે. તો આવી રીતના જે છે આપણે આપેલ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે છે એના પછીનો પ્રશ્ન નંબર 4. તો અહીં જે આપેલ સંખ્યા છે એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખશું. તો સંખ્યા છે 2.034. તો અહીં 2 છે એ એકમના સ્થાનમાં છે, એટલે હું કરીશ 2 ગુણ્યા 1. પછી સરવાળો કરવાનો છે મારે. પછી જે છે એ શૂન્ય આવે છે પોઈન્ટ પછી આવે છે, એટલે હવે આપણે આને કહેશી દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ. તો 0 આપણે કરતા નથી, કેમ કે એની કોઈ પણ કિંમત હોતી નથી. મેં અહીં કર્યો છે પણ તમે ના કરો તો પણ ચાલે. એટલે હું હવે ડાયરેક્ટ 3નું કરીશ. તો 3 એ છે શતાંશના સ્થાનમાં, એટલે અહીં કરીશ 100. એના પછી પ્લસની નિશાની, પછી કરીશ 4 ને એના છેદમાં આવશે 1000, કેમ કે એ સહસ્ત્રાંશના સ્થાનમાં છે એના માટે. અહીં આપણે ગુણાકાર કરવાનો, જે પોઈન્ટની આગળ જે રકમ આપેલી હોય એનો, અને પોઈન્ટની પાછળની જે રકમ હોય એનો આપણે ભાગાકાર કરવાનો. આપણે જે છેદમાં લખીએ એનો મતલબ થાય ભાગાકાર. તો અહીં પણ તમે જોશો કે પોઈન્ટની આગળની રકમ છે એને આપણે એકમ, દશક અને 100 એટલે 1 સાથે, 10 સાથે અથવા તો 100 સાથે ગુણાકાર કરીએ છીએ. અને પોઈન્ટની જે પાછળની રકમ હોય એની આપણે છેદની અંદર 10, 100 અથવા તો 1000 લખીએ છીએ. અને જો શૂન્ય હોય તો
તો એની કિંમત લખવાની જરૂર હોતી નથી. અહીં આપણે આની જગ્યાએ ઓર એટલે કે અથવા આવી રીતના પણ લખી શકીએ છીએ 2 ગુણ્યા 100, પછી પ્લસ અહીં 0 છે, અહીં 0 છે અને અહીં પણ 0 છે, એટલે આ ત્રણેયની આપણે કિંમત ના લખીએ તો ચાલે. ડાયરેક્ટ 3/100 આવી રીતના પણ જો હું આને લખું તો આ પણ ચાલે. માત્ર આટલું જ આપણે વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ, પરંતુ આ મેં તમને સમજૂતી માટે કરાવ્યું છે. તો આ થયું આપણું વિસ્તૃત સ્વરૂપ જે દશાંશ સંખ્યા આપી હતી એનું. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણો છે, નીચે આપેલ દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત લખો. અહીં માત્ર આપણને 2 ની સ્થાન કિંમત લખવાની છે. તો અહીં આપણે જવાબ કરશું. જે 2 છે એ કોના સ્થાનમાં આવેલા છે? તો પોઈન્ટની આગળ આવેલા છે. તો પોઈન્ટની તરત આગળ આવેલી રકમ હોય એને આપણે એકમ કહીએ છીએ. એટલે 2 જે છે તો એ ક્યાં આવેલા છે? તો લખી શકાય કે અહીં 2 એ એકમના સ્થાન પર આવેલા છે. તેથી તેની સ્થાન કિંમત 2 ગુણ્યા 1 બરાબર 2 થશે. એટલે એની સ્થાન કિંમત કેટલી થશે? 2 થશે. હવે પછી જે એના પછીનો દાખલો છે એ આપણે કરશું, જેમાં આપણને આપેલા છે 21.37. 21.37 આપણે આપેલા છે. અહીં પણ આપણને માત્ર 2 ની જે સંખ્યા છે 2 એની જ સ્થાન કિંમત લખવાની છે. તો અહીં તમે જોશો તો એકમ અને દશકના સ્થાન પર આપેલા છે. તો અહીં આપણે લખશું કે અહીં 2 એ દશકના સ્થાન પર આવેલ છે. તેથી તેની સ્થાન કિંમત 2 ગુણ્યા 10 બરાબર 20 થશે. એટલે એની કિંમત કેટલી થશે? 20 થશે. એવી જ રીતના જે સૌથી છેલ્લો છે 5મો એ હું તમને કરાવું છું. ત્રીજો અને ચોથો તમારે કરવાનો છે. તો 5મો જે છે એમાં આપણે રકમ આપેલી છે 63.35 અને 2. હવે અહીં તમે જોશો તો 2 છે એ સહસ્ત્રાંશના સ્થાનમાં આવેલા છે. તો અહીં આપણે લખશું જવાબમાં, જો અહીં આવેલું હોય તો એને દશાંશ કહેવાય, અહીં શતાંશ કહેવાશે અને અહીં સહસ્ત્રાંશ કહેવાશે. તો અહીં આપણે લખશું કે અહીં 2 એ સહસ્ત્રાંશના સ્થાન પર આવેલ છે. તેથી તેની સ્થાન કિંમત 2 એના છેદમાં આપણે કરવાના છે 1000. 2 ના છેદમાં લખવાના છે આપણે 1000. આપણે આવી રીતના પણ લખી શકીએ કે એની સ્થાન કિંમત આટલી થશે, અથવા તો બરાબર કરીને આપણે લખી શકીએ 0.002 થશે. એની આગળની જે સંખ્યા છે બધી 0 થઈ જશે, એટલે 0.002 થશે. આપણને માત્ર 2 ની જ સ્થાન કિંમત અહીં લખવાની છે, બાકીની લખવાની નથી. તો આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ એની સ્થાન કિંમત કે 2 છેદમાં સહસ્ત્રાંશ અથવા તો 0.002 પણ લખી શકીએ છીએ. તો આ થયો આપણો પ્રશ્ન નંબર જે 6 છે એનો જવાબ. એમાં પ્રશ્ન 3 અને 4 છે તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 આપણો છે, દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે. તો સૌપ્રથમ દિનેશ ક્યાં છે? A ઉપર છે. તો આપણે અહીં કરશું A ઉપર, અહીં છે દિનેશ, બરાબર ને? એ ક્યાં જાય છે? દિનેશ A ઉપરથી B ઉપર, એટલે આવી રીતના જાય છે. પછી અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. અહીંથી એ જશે અહીં C તરફ. એનું અંતર B થી 7.5 કિલોમીટર છે. હવે A થી B નું જે અંતર છે એ છે 7.5 કિલોમીટર.
પછી બી થી સી નું અંતર છે એ 12.7 એટલે અહીંથી અહીંનું અંતર છે 12.7. અયુબ સ્થળ એ પરથી, હવે અહીં દિનેશ પણ છે અને અહીં અયુબ પણ છે. હવે અયુબ છે જે એ સ્થળ એ પરથી સ્થળ ડી તરફ જાય છે, એ આ બાજુથી જાય છે ડી સુધી, પછી એ ડી થી સી સુધી જાય છે. હવે એ થી સી સુધી પહોંચવું છે બંનેને, દિનેશને અને અયુબને. એ થી સી સુધી પહોંચવું છે તો દિનેશ છે આ રસ્તે જાય છે કે પેલા એ બી ઉપર જાય છે, પછી ત્યાંથી સી કને પહોંચે છે. અયુબ છે ડી પાસે જાય છે અને પછી ત્યાંથી એ સી પાસે પહોંચે છે. તો અયુબ જ્યારે જાય છે એ થી ડી સુધી, તો એ થી ડી નું અંતર છે 9.3 કિલોમીટર અને જે સી અને ડી નું અંતર છે એ છે 11.8 કિલોમીટર. તો બંનેમાંથી વધુ મુસાફરી કોણ કરશે? તો આપણે અહીં આ બંનેનો સરવાળો કરશું અને અહીં આ બંનેનો સરવાળો કરીશું. બંનેમાંથી જે મોટી સંખ્યા આવશે એને વધુ મુસાફરી કરી હશે. અને કેટલી વધુ મુસાફરી કરી હશે? તો જે મોટી સંખ્યા આવશે એમાંથી આપણે નાની સંખ્યા જે છે એ બાદ કરશું એટલે આપણને મળશે કે કોણે વધુ મુસાફરી કરી હશે અને કેટલી વધુ મુસાફરી કરી હશે. તો હવે આપણે લખશું પ્રશ્ન નંબર 7 નો જવાબ. તમારે આ પ્રશ્ન નંબર 7 છે નોટબુકમાં ઉતારી લેવાનો છે અને આ જે આકૃતિ છે એ પણ એની નીચે દોરવાની છે ને આવી રીતના જે છે બતાવવાનું છે કે અહીંથી અહીંનું અંતર આટલું છે. આવી આકૃતિ દોરી અને પછી જે છે એનો જવાબ શરૂ કરવાનો છે. હું એનો ડાયરેક્ટ જવાબ જ લખું છું. તો જવાબ લખતા પહેલા તમે પ્રશ્ન નંબર 7 છે એ નોટબુકમાં ઉતારી આકૃતિ દોરી અને પછી જ એનો જવાબ લખજો. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7 નો જવાબ. જવાબમાં આપણે લખશું દિનેશે કાપેલ અંતર એ સૌ પ્રથમ ગયો એ થી બી અને પછી ગયો બી થી સી. હવે એ થી બી ગયો અને બી થી સી સુધી ગયો. તો એ થી બી સુધીનું અંતર કેટલું છે? તો એ થી બી નું અંતર આપણને આપેલું છે 7.5 કિલોમીટર. બી થી સી નું અંતર બરાબર આપણે આપેલું છે 12.7 કિલોમીટર. તો જો આપણે આ બંનેનો પ્લસ કરીએ તો આપણને મળશે દિનેશે કાપેલ કુલ અંતર. તો અહીં આપણે લખશું દિનેશે એ થી સી સુધીનું કાપેલ કુલ અંતર બરાબર 7.5 પ્લસ 12.7 કિલોમીટર. આ બંનેનો સરવાળો કરીએ એટલે 7 ને 5 12 વધી અહીં 1 આવે, 7 ને 1 8 ને 2 પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ કરીને આપણે લખશું 8 ને 2 10 વધી 1 એટલે 20.2 કિલોમીટર જે છે એ થશે એને કાપેલું અંતર. જો તમારે સરવાળો કરતા ના આવડતું હોય તો તમે અહીં સાઈડમાં કરી શકો છો 7.5. એનામાં આપણે પ્લસ કરશું, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે એવી રીતના આપણે રકમ લખવાની. એટલે 1 છે એ આવી રીતના આગળ લખાશે. હંમેશા રકમ લખીએ ત્યારે એ વાત યાદમાં રાખવાની કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. અહીં 7 ને 5 12 થશે, પોઈન્ટનો પોઈન્ટ આવશે, વધી 1 આવશે, 10 નો 0 વધી 1 એટલે 2 એટલે આપણે જવાબ મળશે 20.2 કિલોમીટર. તો આમ દિનેશે કાપેલું કુલ અંતર 20.2 કિલોમીટર છે. હવે આપણે શોધશી કે અયુબે કેટલું અંતર કાપ્યું છે. તો અયુબે કાપેલ અંતર બરાબર એ થી ગયો છે ડી અને ડી થી પછી એ ગયો છે સી સુધી. તો સૌ પ્રથમ આપણે લખશું એ થી ડી નું અંતર જે હતું આપણું 9.3 કિલોમીટર. પછી ડી થી સી સુધીનું અંતર એ આપણું હતું 11.8 કિલોમીટર. હવે એને કાપેલું કુલ અંતર આપણે શોધવું હોય તો અહીં લખશું અયુબે
A થી C સુધીનું કાપેલ કુલ અંતર બરાબર અહીં આપણને આપેલા છે 9.3 પ્લસ 11.8 કિલોમીટર. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 8, 9, 10, 11 નો 1 વધી આવશે 1, અહીં પોઈન્ટનો પોઈન્ટ આવશે 9 ને 1 10 ને 1 11 નો 1 વધી 1 ને 1 2 એટલે 21.1 કિલોમીટર થાય. તમે ઈચ્છો તો અહીં સાઈડમાં એને પ્લસ કરી શકો છો. તો હવે આપણે જોશું કે કોણે વધુ અંતર કાપ્યું છે. તો આનું છે 20.2 ને આનું છે 21.1. તો અયુબે જે છે એ દિનેશ કરતા વધુ અંતર કાપ્યું છે. અહીં આપણે લખશું કે આમ દિનેશે અયુબ કરતા વધુ અંતર કાપ્યું છે. પછી એમાં આપણને પૂછ્યું છે કે કેટલું વધુ અંતર કાપ્યું છે. તો કેટલું વધુ અંતર કાપ્યું છે એમાં આપણે માઇનસ કરશું. તો 21.1 માઇનસ આપણે કરશું 20.2 કિલોમીટર. તો અહીં આપણને જવાબ આમાંથી માઇનસ કરીને કરવાનું. જો તમે ન કરી શકો તો આવી રીતના સાઈડમાં પણ મેં કીધું કે તમે કરી શકો છો. 20.2 આવી રીતના માઇનસ કરશો તો એકમાંથી 2 ના જાય તો ઉપર આપણે જે છે અહીંથી 10 લઈને કરશું એટલે 11 થશે. 11 માંથી 2 આપણે કાઢીએ એટલે અહીં 9 થાય. અહીં 0 થઈ જશે એટલે અહીં આવશે 0 અને 2 માંથી 2 જશે એટલે પણ 0 એટલે 0.9 કિલોમીટર જે છે એટલું અંતર એને વધુ કાપ્યું હશે. હવે એને તમે મીટરમાં ફરવવું હોય તો 900 મીટર પણ કહી શકો છો. તો અહીં તમે લખી શકો છો કે આમ અયુબે 0.9 કિલોમીટર અંતર વધુ કાપ્યું છે. આમ આપણો પ્રશ્ન નંબર 7 થયો અહીં પૂરો. પણ બાય મિસ્ટેક મેં અહીં દિનેશે લખ્યું છે તો આ રફ કરી નાખજો. અહીં આવશે અયુબે દિનેશ કરતા. આમ અયુબે દિનેશ કરતા વધુ અંતર કાપ્યું છે. બાય મિસ્ટેક દિનેશ આવી ગયું છે અયુબની જગ્યાએ. તો આટલું જે ચેન્જીસ છે એ તમે કરી નાખજો. હવે એના પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. એ હું તમને સમજાવી દઉં છું કે તમારે કેવી રીતના કરવાનો છે. પ્રશ્ન નંબર 8 આપણો છે કે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે અને સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા હશે? તો અહીં તમારે જે શ્યામે ફળ ખરીદ્યા છે એનો પેલા સરવાળો કરવાનો એટલે 5 પછી કિલોગ્રામ પછી 300 ગ્રામ છે તો 5.300 લખવાનું. 5.300 કિલોગ્રામ જે છે એ સફરજન એની અંદર પ્લસ કરવાના 3.250. અહીં તમારો આવશે પોઈન્ટ. આ બેની વચ્ચે આવશે પોઈન્ટ. અહીં પણ આવશે આ બેની વચ્ચે પોઈન્ટ. એટલા ખરીદ્યા છે તો આ બંનેનો તમારે પેલા પ્લસ કરવાનો. પછી સરલાએ કેટલા ખરીદ્યા છે? તો સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ તો 4.800 કિલોગ્રામ. છેલ્લે તમારે કિલોગ્રામ લખવાનું છે પછી ગ્રામ લખવાનું નથી. એટલા સંતરા એટલે 4.800 અને 4.150 અહીં એટલા ગ્રામ એને કેળા ખરીદ્યા છે. તો એવી રીતના કરી અને એ બંનેનો પ્લસ કરવાનો. પછી બંનેમાંથી કોનો જવાબ વધુ આવે છે એણે વધુ ફળ ખરીદ્યા હશે. બસ તમારે એટલું જ લખવાનું છે. કેટલા વધુ ફળ ખરીદ્યા એ અહીં પૂછ્યું નથી. માત્ર બંનેનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરીને તમને જવાબ આપવાનો છે કે શ્યામે વધુ ફળ ખરીદ્યા છે કે સરલાએ વધુ ફળ ખરીદ્યા છે. એના પછીનો જે પ્રશ્ન નંબર 9 છે એમાં આપેલું છે કે 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો અહીં તમારે 42.6 માંથી 28 જે છે એ માઇનસ કરવાના છે. પરંતુ આ રકમ પોઈન્ટમાં આપેલી છે જ્યારે આ રકમ પોઈન્ટમાં આપેલી નથી. તો તમારે અહીં આ રકમને જો પોઈન્ટમાં લખવી હોય તો 28.0 તમે લખી શકો
છો. એટલે 42.6 એમાંથી તમારે માઇનસ કરવાનું છે 28.0. એટલે તમને જે જવાબ મળે એટલું લખવાનું કે આટલું ઓછું છે. આ બંને દાખલા સરળ જ છે. આમાં સરવાળો કરવાનો છે અને આની અંદર બાદબાકી કરવાની છે. એટલે આ જે છે એ તમે હવે ગૃહ કાર્યમાં કરવાનું છે. હવે આપણે જોશું કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર છે એ કેવી રીતના કરવામાં આવે છે. સ્વાધ્યાય 2.6 ની અંદર આપણને આપેલા છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર. એમાં પ્રશ્ન પેલો અને જે આ ત્રીજો છે એ આપણે આગળ જ્યારે તમારી પરીક્ષા હતી જુલાઈ મહિનામાં ત્યારે એક વખત કર્યો હતો, કદાચ તમને યાદ હોય તો. તેમ છતાં પણ આપણે એમાંથી એક બે સમ લઈ લેશી. ઉદાહરણ તરીકે જો તમને યાદ ન હોય તો કેવી રીતના કર્યું હતું એ તમે સમજી લેજો. એના પછી જે આગળના દાખલાઓ છે એ આપણે કરીશું. તો હું પ્રશ્ન નંબર 1 માંથી 2 જ પ્રશ્ન તમને કરાવીશ, બાકીના તમારે એને ગૃહ કાર્યમાં કરવાના છે. અને પ્રશ્ન નંબર 3 માંથી પણ એક 10 નો, એક 100 નો અને એક 1000 નો આ જે છે એવા પણ 3 જ કરાવીશ, કેમ કે આપણે આગળ આ કરી ચૂક્યા છીએ. માત્ર તમને યાદ કરાવવા માટે જ એટલું આજે કરશું આપણે. એના પછી બાકીના જે પ્રશ્નો છે એનો ઉકેલ મેળવીશું. તો હવે સ્વાધ્યાય 2.6 કરશું. અને મિત્રો એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ નવું સ્વાધ્યાય શરૂ થાય એટલે તમારે નવા પેજ ઉપર એને લખવાનું છે. તો સ્વાધ્યાય 2.6 જો તમે શરૂ કરો છો તો એ તમે નવા પેજ ઉપર લખશો. સ્વાધ્યાય 2.6 માં આપણે પ્રશ્ન 1 છે શોધો. એમાં ગુણાકાર કરવાનો છે. અહીં તમને દશાંશ સંખ્યા આપેલી છે, એની સાથે જે પૂર્ણાંક સંખ્યા છે એનો તમારે ગુણાકાર કરવાનો છે. તો ખૂબ જ સરળ છે. તમે જો ઈચ્છો તો આને મોઢે પણ કરી શકો છો, અને જો એવી રીતના ના આવડે તો ડાયરેક્ટ તમે જેવી રીતના બીજા ગુણાકાર કરો છો એવી રીતના પણ ગુણાકાર કરીને એનો જવાબ લખી શકો છો. પહેલા તમને મોઢે બતાવો કેવી રીતના ગુણાકાર કરવાનો. જો અહીં એક જ રકમ હોય તો તમે 4 2 8 4 ગુણ્યા 0 કરો એટલે આપણે મળે 0. પછી પોઈન્ટ છે તો પોઈન્ટ કરવાનું. 4 એકુ 4, 4 એકા 4 અને 4 2 8. આ થઈ ગયો એનો જવાબ. પરંતુ જો તમારે આવી રીતના ના ફાવતો હોય તો તમે આવી રીતના પણ એને કરી શકો છો. ગુણ્યા 4 જેવી રીતના આપણે બાકીની સંખ્યાના ગુણાકાર કરીએ એવી રીતના 4 2 8 4 ગુણ્યા 0 એટલે 0. પછી પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ કરશું. 4 એકુ 4, 4 એકુ 4 ને 4 2 8. તો આપણે એક જ સરખો જવાબ જે છે એ મળી જશે. હવે આપણે એના પછીનો જે 7મો દાખલો છે એ તમને કરાવું છું. બાકીના જે છે એ તમારે ગૃહ કાર્યમાં કરી લેવાના છે. તો 7મા દાખલાનો આપણે જવાબ કરશું. તો અહીં હું મોઢે જ કરીશ, જેવી રીતના મેં પહેલો દાખલો કર્યો એવી જ રીતના. અહીં હું આ બાજુથી પણ જે પાડો છે, આંખ છે બોલી શકું છું. તો 2 6 12 થશે. તો 2 અહીં, 1 અહીં વધી આવશે. 2 8 16 ને 1 વધીનો 17. પછી પોઈન્ટ છે તો પોઈન્ટ અને વધી આવશે અહીં 0 ની ઉપર. તો 0 ગુણ્યા 2 કરીએ તો 0 જ થાય, પરંતુ ઉપર એક વધી છે એટલે હું અહીં લખી શકું છું 1.72. તમને જો આવી રીતના ના ફાવે તો જેમ આપણે આગળ કર્યો તો એવી જ રીતના આનો પણ ગુણાકાર કરી શકો છો. અહીં 2 છે એ મેં નીચે લખ્યા. 2 6 12 નો પગડું, વધી 1, 2 8 16 ને 1 17 નો 7, વધી 1 ને વધી 1 છે એ જ અહીં આવશે અને અહીં આવી જશે પોઈન્ટ. તો આવી રીતના તમે બધા દાખલા જે છે એનો ઉકેલ મેળવી શકો છો. હવે આપણે એનો કરશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણો છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. અહીં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો જવાબમાં આપણે લખશું સૌપ્રથમ લંબચોરસની લંબાઈ જે આપણને આપે છે 5.7 સેમી. પછી લંબચોરસની પહોળાઈ જે આપણને આપી છે 3 સેમી. હવે અહીં પોઈન્ટ નથી કરેલો તો તમે અહીં પોઈન્ટ કરીને પાછળ 0 કરવો હોય તો કરી શકો છો, અથવા તો માત્ર 3 સેમી લખશો તો પણ ચાલશે.
હવે આપણે શોધવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ, જે આપણને શોધવાનું છે. તો એનું સૂત્ર આપણને લખવાનું. તો સૂત્ર તમે આગળ અભ્યાસ કરી જ ગયા છો, તો તમને યાદ હોવું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને લંબાઈ આપેલી છે 5.7, એને ગુણ્યા આપે કરશું 3 સેમી. અહીં પણ તમે ડાયરેક્ટ મોઢે કરી શકો છો. 3 7 21 નો 1 વધી 2 આવી, 3 5 15 ને 2 વધીના એટલે 17 ને અહીં આવશે પોઈન્ટ. 3 7 21 નો 1 વધી 2 પોઈન્ટના પોઈન્ટ ને 3 50 15 ને 2 17 સેમી. તો આમ લંબચોરસને જે ક્ષેત્રફળ છે એ આપને મળશે 17.1 સેમી. અહીં જો તમે ધ્યાન રાખશો તો તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે ક્ષેત્રફળ છે એ હંમેશા ચોરસમાં જ શોધાય. તો અહીં થશે ચોરસ સેમી. 17.1 ચોરસ સેમી. મીટર હોય તો ચોરસ મીટર આવે, સેમી હોય તો સેમી આવે, પરંતુ એ હંમેશા ચોરસમાં જ શોધાશે, એટલે આપણને આ લગાવવું પડશે. તો હવે આપણે અહીં લખશું આમ લંબચોરસનું ક્ષેત્રફળ 17.1 ચોરસ સેમી છે. બસ આ થયો એનો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 3. આપણે કરીશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે શોધો. એમાં તમારે જે દશાંશ સંખ્યાઓ આપેલી છે એનો 10 સાથે, 100 સાથે અથવા તો 1000 સાથે કેવી રીતના ગુણાકાર કરવો એ હું તમને અહીં બતાવીશ. ખૂબ જ સરળ છે. અહીં આપણે એની સામે જ એનો જવાબ લખીશું. જો અહીં 10 સાથે ગુણાકાર હોય તો આ જે પોઈન્ટ આપેલું હોય એ એક 0 છે 10 ની પાછળ, એટલે કે એક સ્થાન છે એ જમણી બાજુ ખસકશે. એટલે અહીં પોઈન્ટ છે એની જગ્યાએ અહીં પોઈન્ટ આવશે, એટલે આનો જવાબ આવે 0.8. આગળ 2 0 કરવાની જરૂર નથી. બસ આટલું જ આપણને કરવાનું છે કે એને જેની સાથે ગુણાકાર કરો, જેટલા 0 હોય એટલો જે પોઈન્ટ છે એ જમણી બાજુએ ખસકશે. હવે અહીં આપણે 100 સાથે ગુણાકાર કરવાનો છે. તો આ પોઈન્ટ અહીં છે, તો અહીંથી જમણી બાજુ આવી રીતના 2 ખસકે, તો અહીં તો જમણી બાજુ અહીં કરી તો એક જ સંખ્યા થાય, એટલે આપણે એની પાછળ પણ બીજું શૂન્ય લગાવવું પડે કે અહીં પોઈન્ટ હતો તો 1 અને 2, હવે અહીં પોઈન્ટ આવે, પરંતુ આની પાછળ હવે પોઈન્ટ કરવાની જરૂર હોતી નથી, કેમ કે એની પાછળ કોઈ સંખ્યા છે નહીં. તો આનો જવાબ આવશે તમારે 90. એવી જ રીતના અહીં તમે જોશો તો અહીં 3 0 છે, એટલે કે 1000 થી ગુણાકાર છે. તો આ જે પોઈન્ટ છે અહીંથી 3 જે નંબર છે આ બાજુ ખસકે, તો અહીં છે તો એની જગ્યાએ 1 2 અને ત્રીજી સંખ્યા આપેલી નથી, તો એ આપણે એની પાછળ પાછો એક 0 લગાવવો પડશે, એટલે કે અહીં એ પોઈન્ટ આવે. પરંતુ અહીં આપણે પોઈન્ટ કરીએ તો એની આગળના જે 0 છે એ લગાવવાની જરૂર નથી, અને એની પાછળ પણ 0 પછી જો કોઈ પોઈન્ટ આવતું હોય અને એની પાછળ જો કોઈ પણ સંખ્યા હોય નહીં, તો અહીં આપણને પોઈન્ટ લગાવવાની જરૂર હોતી નથી. આ વાત એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે 0 પછી પોઈન્ટ આવતો હોય અને એના પછી જો કોઈ પણ સંખ્યા ના હોય તો તમે છેલ્લે પોઈન્ટ કરવાની જરૂર હોતી નથી. એ પછી 0 હોય કે 9 હોય કે 3 કોઈ પણ સંખ્યા હોય અને એને પાછળ જો છેલ્લે પોઈન્ટ આવતો હોય તો ત્યાં આપણે ના કરીએ તો ચાલે, પરંતુ આવી રીતના વચ્ચે આવતો હોય તો આપણને કરવો જ પડે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3 નો ઉકેલ. તો બાકીના મેં તમને પહેલા પણ કરાવ્યા હતા. હવે બાકી જે રહ્યા છે એ તમારે ગૃહ કાર્યમાં પ્રેક્ટિસ તરીકે કરવાના છે. હવે આપણે કરશું એનો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 આપણો છે કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? કે એક મોટર બાઇક છે એનીમાં જો આપણે 1 લીટર પેટ્રોલ ભરાવીએ તો એ આટલું અંતર કાપે છે, તો એની અંદર જો તમે 10 લીટર પેટ્રોલ ભરાવો તો એ કેટલું અંતર કાપશે? તો અહીં આપણે લખશું કે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર
અંતર કપાય તો 10 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કપાશે? હવે અહીં જો તમે ઈચ્છો તો ચોકડી ગુણાકાર કરી શકો છો. એ કેવી રીતના? તો લીટરની નીચે લીટર, કિલોમીટરની નીચે કિલોમીટર. 1 લીટર તો 55.3 કિલોમીટર. અહીં 10 લીટર તો અહીં કેટલા કિલોમીટર? તો આવી રીતના એને તમે ચોકડી ગુણાકાર કરો તો સામસામેની જે સંખ્યા હોય એનો ગુણાકાર થાય એટલે અહીં થશે 10 ગુણ્યા 55.3 અને નીચે જે છે છેદમાં એ અહીં જે સંખ્યાઓ એ આવે, પરંતુ અહીં આપણે 1 કરવાની જરૂર ન હોય પણ આપણે કરીએ 1, તો આનો જવાબ થશે 10 ગુણ્યા 55.3. 1 છે એ હવે આપણે લખશું નહીં. હવે અહીં 10 સાથે ગુણાકાર છે તો મેં તમને પહેલા જ કહ્યું કે જો 10 સાથે ગુણાકાર હોય તો પોઈન્ટ જે છે 1 0 છે તો એક પોઈન્ટ આ બાજુ એક સંખ્યા જે છે એ જમણી બાજુ ખસકશે એટલે આ પોઈન્ટ અહીંથી અહીં જાય એટલે એનો આપણે જવાબ મળી જાય એટલે 553 આનો જવાબ જે છે એ આવશે કિલોમીટર. પોઈન્ટ અહીં હતું એની જગ્યાએ અહીં ગયું. અહીં પોઈન્ટ આવે તો છેલ્લે પોઈન્ટ કરવાની જરૂર હોતી નથી. તો હવે આપણે આનો જવાબ આમ લખી શકીએ કે આમ 10 લીટર પેટ્રોલમાં મોટરસાયકલ 553 કિલોમીટર અંતર કાપશે. આ થયું આપણો પ્રશ્ન નંબર 4 નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5. એમાં શોધોમાં છે કે દશાંશ સંખ્યા સાથે કેવી રીતના ગુણાકાર કરવાનો. તો આપણે જવાબમાં અહીં લખશું કે અહીં જો બંને દશાંશ સંખ્યા આપેલી હોય ને એનો ગુણાકાર કરવાનો હોય તો સૌપ્રથમ આપણે જે સંખ્યા આપેલી છે એનો સાદો ગુણાકાર કરીશું. અહીં 25 ગુણ્યા 0.3 છે તો આપણે 25 ગુણ્યા 3 કરશું. આગળ 0 કરવાનું જરૂર નથી. અહીં આપણે લખી શકીએ છીએ કે સાદો ગુણાકાર કરવો. હવે તમે મોઢે આવડે તો મોઢે પણ આનો ગુણાકાર કરી શકો છો. 25 તેરી 75 થાય તો આ થઈ ગયો એનો સાદો ગુણાકાર. હવે એનો જે જવાબ આવ્યો એમાં અહીં જે દશાંશ સ્થાન પછી જે રકમ હોય એટલી અહીં આપણને મૂકવાની હોય. તો અહીં દશાંશ ચિહ્ન કેવી રીતના મૂકવાનું? તો અહીં દશાંશ ચિહ્ન પછી એક રકમ છે તો 1 પ્લસ અહીં દશાંશ ચિહ્ન પછીની રકમ 1 એટલે 1 એટલે કુલ 2 રકમ પાછળથી ગણી અને દશાંશ ચિહ્ન મૂકવાની. 2 સંખ્યા ડાબી બાજુથી ગણવાની 1 અને 2 એટલે આપણનો પોઈન્ટ આવશે અહીં. તો આવી રીતના કે કુલ 2 સંખ્યા છે એ ડાબી બાજુથી ગણવાની અને પછી જે પોઈન્ટ છે એ તમારે મૂકવાનો. તો આવી રીતના જે છે આનો જવાબ મળશે આપણે 0.75. એના પછીનો બીજો દાખલો કરું છું. એમાં છે 0.1 ગુણ્યા છે 51.7. તો અહીં જો આનો આપણે જવાબ કરીએ તો પેલા સાદો ગુણાકાર કરીએ તો પોઈન્ટની આગળ 0 છે એની કાંઈ કિંમત હોય નહીં એટલે 1 ગુણ્યા 517 સાદો ગુણાકાર કરતા પોઈન્ટ કાઢી નાખવાનો. બાકીની જે રકમ છે એમને એમ લખી નાખવાની એટલે એનો તમને જવાબ મળશે 517. આને ગુણ્યા 1 કરીએ તો એ જ જવાબ મળ્યો. હવે અહીં જે દશાંશ ચિહ્નની જે સંખ્યા છે એ ગણી તો અહીં પોઈન્ટ પછી એક રકમ છે તો અહીં 1 પ્લસ અહીં પણ પોઈન્ટ પછી એક રકમ છે તો 1 એટલે 2 દશાંશ ચિહ્ન સુધીની આપણે સંખ્યા થશે. આ થઈ. હવે એને પાછું ડાબી બાજુથી ગણવાનું અને પોઈન્ટ મૂકવાનું. તો આ 1 અને આ 2 આવી રીતના આપણે ગણી 1 અને 2 અને પોઈન્ટ મૂકી એટલે આપણે જવાબ મળે 5.17. તો આ થયો આપણો જવાબ. એને તમે છેલ્લે આવી રીતના લખી શકો છો જવાબ કરીને કે 0.1 ગુણ્યા 51.7 બરાબર 5.17.
જે મેં અહીં પણ નથી લખ્યું, અહીં પણ હું લખું છું કે 2.5 ગુણ્યા 0.3 બરાબર 0.75. તો આવી રીતના જે છે એ તમે પછી છેલ્લે પોઈન્ટ સાથે જે જવાબ છે એ લખી શકો છો. હવે એના પછીનો જે દાખલો છે ત્રીજો એ હું કરું છું. એમાં છે 0.2 ગુણ્યા 316.8. તો અહીં પણ સૌ પ્રથમ હું સાદો ગુણાકાર કરીશ. તો અહીં 2 રહેશે, 2 ગુણ્યા 3 1 6 8. અહીંથી પણ પોઈન્ટ કાઢી નાખવાનું. હવે આપણે આને સાદો ગુણાકાર કરીએ તો 2 8 16 વધી 1 2 6 12 ને 1 13 વધી 1 2 2 ને 1 3 ને 2 તેરી 6. આ થયો એનો જવાબ. હવે જો આપણે અહીં લખીએ, લખી નાખી સાદો ગુણાકાર કરતા. હવે આની અંદર જો આપણે પોઈન્ટ મૂકવું હોય તો દશાંશ ચિહ્ન મૂકતી વખતે આપણે સંખ્યા ગણીએ તો અહીં પોઈન્ટ પછી એક રકમ છે અને અહીં પણ પોઈન્ટ પછી એક રકમ છે, એટલે 2 દશાંશ ચિહ્ન આવશે. દશાંશ ચિહ્ન પછીની સંખ્યા આવશે આપણી, બરાબર. અને ક્યાંથી મૂકવાની? ડાબી બાજુથી ગણવાની. એટલે આપણી જે આ જવાબ છે એમાં 63.36 આવે, બરાબર ને. તો અહીં હવે આપણે એનો જવાબ લખીએ તો 0.2 ગુણ્યા 316.8 બરાબર 63.36 છે આપણને જવાબ મળશે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર જે 3 છે એનો જવાબ. હવે પછીનો જે ચોથો પ્રશ્ન છે એ આપણે કરશું. ચોથો પ્રશ્ન આપણો છે 1.3 ગુણ્યા 3.1. તો જવાબ 1.3 ગુણ્યા 3.1 અહીં લખશું 13 ગુણ્યા 31. સાદો ગુણાકાર કરતા. હવે તમને જો આંક બોલતા આવડતા હોય તો તમે આનો પણ ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો. નહીં તો આપણે જેવી રીતના ગુણાકાર કરીએ એવી રીતના તમે અહીં સાઈડમાં પણ ગુણાકાર કરી શકો છો, આવી રીતના 13 ગુણ્યા 31 કરીને. પણ હું ડાયરેક્ટ કરીશ તો 13 એકાનો મને આંક આવડે તો 13 એકા 13 નો 3 ને 1 અહીંયા વધી આવશે, 13 તેરી 39 ને 1 વધી એટલે 40. તો આ આપણને એનો જવાબ મળ્યો. હવે આ જવાબ જે છે એમાં આપણે દશાંશ ચિહ્ન મૂકીએ. દશાંશ ચિહ્ન મૂકવા માટે આપણે ગણતરી કરીએ તો અહીં પોઈન્ટ પછી 1 છે અને અહીં પણ પોઈન્ટ પછી 1 છે, એટલે 1 + 1 બરાબર 2 સ્થાન ડાબી બાજુથી ગણીને દશાંશ ચિહ્ન મૂકવાનું. 2 સ્થાન આપે ગણીએ એટલે આનો જવાબ આપણે કરીએ તો 1.3 ગુણ્યા 3.1 કરીએ એનો જવાબ જે હતો 403. એમાં 2 સ્થાન આપે ડાબી બાજુથી ગણીએ એટલે જવાબ આવે 4.03. તો આવી રીતના જે છે એ બાકીના જે બધા દાખલા છે એ તમારે કરવાના છે. હવે હું છેલ્લો દાખલો આમાં કરું છું જે 10મા નંબરનો છે એમાં આપેલા છે 100.01 ગુણ્યા 1.1. તો આનો જો ગુણાકાર કરીએ તો હું વચ્ચેથી પોઈન્ટ કાઢી નાખું છું, એમને એમ લખું છું ગુણ્યા 11. અહીં લખું છું સાદો ગુણાકાર કરતા, બરાબર. હવે અહીં હું ડાયરેક્ટ પણ ગુણાકાર કરી શકું છું. 11 એકુ 11, 1 વધી આવી તો 1. અહીં આ બંનેનો 0 0 આવશે અને 11 એકુ 11. આ થઈ ગયો એનો જવાબ. હવે અહીં લખીશ દશાંશ ચિહ્ન મૂકવા માટે આપે જે ગણતરી કરશું એની અંદર હવે અહીં પોઈન્ટ પછી 2 સંખ્યા છે, અહીં પોઈન્ટ પછી 1 સંખ્યા છે, એટલે 2 + 1 બરાબર 3 સ્થાન ડાબી બાજુથી ગણીને દશાંશ ચિહ્ન મૂકવાનું. તો હવે હું આનો જવાબ કરું
તો 100.01 ગુણ્યા 1.1 બરાબર, પેલા હું આ સંખ્યા લખું છું, પછી 3 સંખ્યા 1, 2 અને 3 આટલી સંખ્યા ગણીને અહીં હું મૂકી દઈશ પોઈન્ટ. તો આ થઈ ગયો એનો જવાબ. હવે અહીં જે બાકીના પ્રશ્નો જે રહ્યા એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. તો હવે આજે આપણે આમ 2.6 જે સ્વાધ્યાય છે એ અહીં પૂરું કરીએ છીએ. એના પછીનું જે સ્વાધ્યાય છે 2.7 જેમાં આપણે દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવાનો છે એ હવે પછીના વિડીયોઝમાં કરશું. ગૃહ કાર્ય નોંધી લેશો. સ્વાધ્યાય 2.5 માંથી પ્રશ્ન 5, 6 અને 8ના જે બીજા પ્રશ્નો છે એ કરવાના છે. પ્રશ્ન 9 કરવાનો છે અને 2.6 માંથી પ્રશ્ન નંબર 1ના 5 પ્રશ્નો, પ્રશ્ન નંબર 3ના 1 થી 9 અને પ્રશ્ન નંબર 5ના 6 થી 9 જે પ્રશ્નો છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. બસ આજ માટે આટલું જ આપણે કરીશું. આપનો દિવસ શુભ રહે. આભાર.